હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વેજ ખાઉસાની રેસીપી શેર કરીશ. આલુપૂરીની જેમ ખાઉસા પણ પહેલાં રાંદેરના જ ફેમસ હતા. હવે ધીરે ધીરે ઓલ ઓવર સુરતમાં અને સુરત નજીક આવેલા ગામડાઓમાં પણ આ સ્ટ્રીટ ફૂડ ફેમસ થઈ ગયું. ખાઉસા બનાવવા માટે થોડી ઘણી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખાઉસા તૈયાર કરવા માટે મેઇન પાર્ટ હોય છે લીલા કોપરાના દૂધની કરી. તો એના માટે મેં અહીં 1 કપ ભરીને પાતળી સ્લાઇસમાં કાપેલું લીલું કોપરું લીધું. કોપરાની પાછળની બ્રાઉન કલરની છાલ હટાવીને પછી એને આ રીતે કાપી લીધું. સાથે મેં અહીં 2 ટેબલસ્પૂન ચાળેલું બેસન લીધું. હવે કોકોનટ મિલ્ક તૈયાર કરવા માટે આ કોપરાની સ્લાઇસ એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું. સાથે એમાં 1 કપ ભરીને રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈએ. મિક્સર જારમાં બીજું અડધો કપ પાણી ઉમેરી કોપરું ફરી ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરેલા કોપરામાંથી મિલ્ક અલગ કરવા માટે એક વાસણની ઉપર ચાળણી મૂકીને એમાં કોટનનું કપડું રાખ્યું છે. એમાં ગ્રાઇન્ડ કરેલું કોપરું કાઢી લઈએ. મિક્સર જારમાં અડધો કપ પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરું છું. હવે આ કપડાના ચારે ખૂણાને ઉપર ઉઠાવીને ભેગા કરીએ. ત્યારબાદ આ પોટલીને દબાવીને ગોળ ગોળ ફેરવીએ એટલે કોપરામાંથી બધું જ દૂધ અલગ થઈને નીચે વાસણમાં ભેગું થશે. કપડાની અંદર જે લીલા નારિયેળનો કૂચો બચી ગયો એને ફરી ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી, કારણ કે એ બિલકુલ ડ્રાય થઈ ગયો અને એમાંથી બધું જ દૂધ અલગ થઈ ગયું. એને લઈને કોપરાની બરફી કે લીલા કોપરાની ચટણી બનાવી શકાય. કોકોનટ મિલ્ક તૈયાર છે. એમાં બેસન આમને આમ ઉમેરીએ તો લમ્સ પડે, માટે બેસનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને એની પેસ્ટ બનાવી લઈએ. હવે આ પેસ્ટમાં બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ મિશ્રણ કોકોનટ મિલ્કમાં ઉમેરીને એની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. 1 કપ કોપરાની સ્લાઇસની સાથે 2 ટેબલસ્પૂન બેસન અને આશરે 1/2 કપ જેટલું પાણી વાપર્યું એટલે આ ફ્રેશ કોકોનટ મિલ્કની કઢી તૈયાર થઈ ગઈ. હવે એને ઉકાળી લઈએ. લારીવાળા ખાઉસાની પ્લેટ તૈયાર કરે ત્યારે એમાં ફ્રાય કરેલા સૂકા લસણની કળી નાખે. હું અહીં એક ટ્વિસ્ટ કરું છું. ઝીણી ચોપ કરેલી સૂકા લસણની કરી સાંતળીને કઢીમાં ઉમેરી દઈશ. એના માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં 1 ટીસ્પૂન બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરું છું. હવે પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવીને લસણ સાંતળી લઈએ. આ રીતે કઢીમાં જ લસણ સાંતળીને ઉમેરી દઈએ તો પછીથી ખાઉસાની પ્લેટ એસેમ્બલ કરીએ ત્યારે એમાં ફ્રાય કરેલી લસણની કળી ઉમેરવાની જરૂર ન પડે. આશરે 2 થી 3 મિનિટ માટે લસણ સાંતળી લીધું એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો. તમે જોઈ શકો છો. આનાથી વધારે લસણ સાંતળવાની જરૂર નથી, નહીં તો એનો ટેસ્ટ બદલાઈ જાય. માટે તૈયાર કરીને રાખેલી કોકોનટ મિલ્કવાળી કઢી આમાં ઉમેરી દઉં છું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીએ એટલે આ કઢી ફાટી ન જાય. આ રીતે બનાવેલી કોકોનટ મિલ્કની કઢી એટલી જબરજસ્ત અને ટેસ્ટી લાગે કે સૂપની જેમ આમને આમ પી શકાય. સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. કઢી ઉકળીને પહેલાં કરતાં થોડી ઘટ્ટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આનાથી વધારે એને ઉકાળવાની જરૂર નથી. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. સૂકા લસણવાળી આ કઢી એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને પેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું.
ખાવસા માટે કોકોનટ મિલ્કની કઢી તૈયાર છે. સાથે જોઈશે પાતળી સ્લાઇસમાં કાપેલા કાંદા, ઝીણા કાપેલા લીલા કાંદા અને લીંબુની ચીરીઓ, ફ્રાય કરેલી સમોસાની પટ્ટી. આ હોમમેડ પટ્ટી છે. ચાઇનીઝ સમોસા બનાવ્યા એની પટ્ટી બચી ગઈ હતી અને નૂડલ્સ પણ ત્યારે સાથે જ બાફી લીધા હતા. સૂકા લસણની તીખી ચટપટી લાલ ચટણી. આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સાથે જોઈશે શેઝવાન ચટણી અને મેગી મસાલો. ખાવસા એસેમ્બલ કરવા માટે એક બાઉલ લીધું. એમાં સૌથી પહેલાં 1 થી 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા નાખું છું. એની ઉપર બાફેલા નૂડલ્સ આ રીતે રોલ કરીને મૂકું છું. ત્યાર પછી એની ઉપર 1 બાય 1 સૂકા લસણની લાલ ચટણી, ઝીણા કાપેલા લીલા કાંદા, પાતળી સ્લાઇસમાં કાપેલા કાંદા અને ફ્રાય કરેલી સમોસાની પટ્ટીનો હાથ વડે ચૂરો કરીને નાખું છું. આમાં સૂકા લસણની લાલ ચટણીમાં મીઠું માપસરનું છે. નૂડલ્સ બાફ્યા એમાં મીઠું નાખ્યું હતું અને ફ્રાય કરેલી સમોસાની પટ્ટી પણ સોલ્ટેડ છે, માટે ઉપરથી વધારાનું મીઠું નાખવાની જરૂર નથી. હવે આમાં કોકોનટ મિલ્કની કઢી નાખીને સ્વાદ પ્રમાણે ઉપરથી શેઝવાન ચટણી અને મેગી મેજિક મસાલો નાખું છું. છેલ્લે ઉપરથી ઝીણા કાપેલા લીલા કાંદા અને લીંબુનો રસ નાખીને બધું મિક્સ કરી લઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વેજ ખાવસા તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ વેજ ખાવસા સ્વાદમાં એકદમ જબરજસ્ત બન્યા. ઠંડીની મોસમમાં આ સ્ટ્રીટ ફૂડ ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ વેજ ખાવસા એકવાર તમે આ રીતે ઘરે બનાવી લીધા તો ગેરંટી સાથે કહું કે બહારના ભૂલી જશો. અને ઘરની બનાવેલી કોઈ પણ વસ્તુ ચોખ્ખી હોવાની સાથે સાથે હાઇજેનિક પણ હોય છે, માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.